નમસ્કાર. નમસ્કાર. અ, તમે મારી સાથે જોઈ રહ્યા છો તો જેમનું નામ છે એમનો પરિચય હું તમને આપું. તેમનું નામ છે જયંતિભાઈ સાહેબ અને એ આપણી સરસ્વતી હાઈસ્કૂલ મોયદની અંદર 1985થી માંડીને 2011 સુધી એમણે આપણી શાળાની અંદર સેવા આપી છે. અને અમારે અહીંયા જે પણ વિદ્યાર્થીઓ ભૂતકાળમાં ભણ્યા એ બધા વિદ્યાર્થીઓ જયંતિભાઈ સાહેબને ઓળખે જ, કારણ કે એમનું વ્યક્તિત્વ એવું હતું અને ઘણા બધા વિદ્યાર્થીઓના રોલ મોડલ હતા. તો આપણી સાથે અને એમના સ્ટાફ રૂમમાં જ્યારે એમણે વર્ષો કાઢ્યા એ સ્ટાફ રૂમમાં આપણી સાથે આજે ઉપસ્થિત છે. તો સાહેબને એમના જૂના સંસ્મરણો યાદ કરે. તો સાહેબ થોડી વાત કરો તમારી અહીંયા નોકરીના પ્રસંગ વિશે. તો મોયદ ગામનું નામ સાંભળ્યું એ દરમિયાન તો મેં મોયદ જોયેલું પણ નહોતું, પરંતુ જ્યારે જસનપુર હાયર સેકન્ડરી સ્કૂલમાં ફાજલ પડ્યો પછી મને ત્યાંથી અહીંયા નિમણૂકનો ઓર્ડર મળ્યો અને પછી આ ગામ જોવાનું પ્રસંગ આવ્યો. તો અમારા ત્યાંના પ્રિન્સિપાલ બેચરભાઈ સાહેબ કે જે ગભરાવાની જરૂર નથી, મેં જોયેલું છે મોયદ, આપણે બંને જઈએ. તો એમની બાઇક ઉપર અમે અહીંયા આવેલા. એ વખતે રોડ કાચો હતો અને વિશાળ મોટું ગામમાં પ્રવેશ્યા પછી અંત નહોતો આવતો, એટલે હું વિચાર કરતો હતો કે આપણે રસ્તો ભૂલી ગયા લાગે. પણ સાહેબે કહેલું કે ના, રસ્તો તો કમ્પ્લીટ છે. કે શાળા પણ મેં જોયેલી છે. તો શાળા સુધી આવ્યા અહીં, પણ આ એ બધું પાણી જ પાણી હતું. તો આવવું કેવી રીતે? એટલે એ વખતે આવવા માટે માગા શબ્દ તો ખબર છે ને તમને? તો એ મૂકેલા, એના ઉપર થઈને અમે સ્કૂલમાં આવ્યા. અહીં આવ્યા તો પછી અહીંયા કુદરતી રીતે જમીચંદભાઈ સાહેબ અહીંયા જ હતા. અને પછી એમને મારી સાથે થોડોક પરિચય હતો. લખા દાદા જે સોપડવાળા ખરા ને, એમના દ્વારા, એમના સંબંધી હતા. એટલે એમને મારા વિશે, મારા પરિવાર વિશે વાત કરેલી હશે કે આસરોડા એક ગામ છે, ત્યાં એક જેસંગભાઈ કુદરભાઈનો પરિવાર છે અને એમના બાળક બીમાર હોવાથી એમને જસલોક હોસ્પિટલમાં આવેલા, અમારી જોડે રહેલા, આવો પરિચય એમને આપેલો. એટલે થોડુંક ઓળખતા હતા. પછી તો અમને ઘરે લઈ ગયા. પછી એમને કહી દીધું કે ઓર્ડર તો મને મળ્યો છે અમારી સ્કૂલમાં, અને એક દિવસ લખા કાકાએ અહીંયા જ હતા, એમને કહી દીધું કે હવે તું રાહ ના જોતો, એ ભાઈ આવે તો જવા ના દેતો, એવું એમણે કહેલું. એટલે અમારા સાથે આવેલા બેચરભાઈ સાહેબ ખુશ થઈ ગયા કે જે આ તો જસનપુર કરતાં તમને તો વધી ઘણી મીઠાઈ મળી. એટલે હસતા હતા બધા. પછી સાહેબે ચા પાણી કર્યા ને પછી કે ક્યારે આવો છો? કે આ સાહેબ છૂટા કરે એટલે બીજા દિવસ આવું. તો બેચરભાઈ કે અમારા 10 દિવસ કાઢવાના છે. તો એ બંને રકઝકમાં પડ્યા. અમીચંદભાઈ કે ના, 10 દિવસ નહીં, એમને કાલે આમ નહીં મોકલી જ દો, બીજી વાત નહીં. તો બેચરભાઈએ કીધું કાલ તો નહીં, પણ 2 દિવસ પછી કરી દો. હા, 2 દિવસ પછી પણ અહીં મોકલી દેજો, મારે તમને વિનંતી ના કરવી પડે. તરત જ એમને પછી મને અહીંયા મોકલી આપ્યો. હું અહીં પહેલા દિવસ આવ્યો, પરિચય આપ્યો. પછી આ તો ગામડું તો આપણને ગમે જ છે મૂળથી. આજે પણ અમારા સંતાનો સિટીમાં રહે, પણ હું મારા પોતાના ગામમાં જ રહું છું, વતનમાં જ રહું છું. કારણ કે આપણે ગામડાનું કલ્ચર આપણા જીવનમાં વણાઈ ગયેલું છે. પછી તો ખૂબ સરસ મજા આવી સેવા કરવાની. આજે પ્રકાશભાઈએ જે બધું અહીં ઊભું કર્યું છે, લાઇબ્રેરી, પછી આ બાળકોને આપવાના જ્ઞાનના વિવિધ પાસાઓ, આ મારા સપના હતા. પણ એ વખતે શું હતું કે આટલી બધું સાધન સંપત્તિ ને એ બધું ન હતું, એટલે આપણે પાછા પડતા હતા. પરંતુ અમે અમારા રિઝલ્ટમાં કાચા નહોતા. બધા શિક્ષક, આખો સ્ટાફ
અમે એક જ પરિવારના સભ્ય હોય એ રીતે અહીંયા રહેતા હતા અને એ રીતે સૌ પોતપોતાનું કામ કરતા હતા. હવે આમાં ભાવના કેવી હતી કે એકવાર અમેરિકાનો પ્રસંગ છે, તો ત્યાં એક બિલ્ડિંગ બનતું હતું. બિલ્ડિંગ બનતું હતું ત્યારે કોન્ટ્રાક્ટર ઊભો મજૂરોને માર્ગદર્શન આપતો હતો, આમ કરો આમ કરો આમ કરો. પછી મોટો એક પથ્થર ઉપર લઈ જવાનો હતો, તો એ ચઢાવવા માટે પ્રયત્ન કરતા હતા. તો કોન્ટ્રાક્ટર મજૂરોને ધમકાવીને બોલતો હતો, ગમે તે કરીને ચડાવો, વધુ તાકાત લગાવો. એટલામાં એક ઘોડેસવાર ત્યાં ઊભો રહી ગયો. તેને જોયું કે આ પ્રયત્ન ચાલે છે પથ્થર ચડાવવાનો, એટલે ઉતર્યા નીચે અને તરત જ મજૂરોની સાથે શ્રમદાન આપવા લાગ્યા. અને એક એમના થોડાક શ્રમદાનનો ઉમેરો થતો પથ્થર ઉપર ચડી ગયો. તો પેલો કોન્ટ્રાક્ટર જોઈ રહ્યો, તમે કે હું તો કોન્ટ્રાક્ટર, તમે કેમ ના અડે, કે હું તો કોન્ટ્રાક્ટર છું એટલે. તો તમે અડે હોત તો આમ અત્યારે જે પથ્થર ચડ્યો એટલો વહેલો ચડી ગયો હોત. પછી ક્યાર્ડ આપ્યું કે કંઈ કામ હોય તો આ પકડો ક્યાર્ડ. તો કોન્ટ્રાક્ટરે ક્યાર્ડ લીધું. ક્યાર્ડમાં લખેલું હતું બિલ ક્લિન્ટન, વ્હાઇટ હાઉસ, અમેરિકા. તો મહાન થવું એ શું છે? આ સહયોગ. સહયોગ એટલે કોઈને હું 50 લાખ 25 લાખ દાન આપું, એનું જે મને ફળ મળવાનું છે એનાથી 100 ગણું ફળ સહયોગનું છે. આજે પ્રકાશભાઈ બાળકોને માર્ગદર્શન આપવામાં જેટલો સમય બગાડે, વિપુલભાઈ જેટલો સમય બગાડે, બીજા સાહેબો જેટલો કંઈક સમયનું યોગદાન આપે, એમાંથી જે તમને વળતર મળવાનું છે એ 100 ગણું છે. 50 લાખના દાન કરતાં 100 ગણું છે. એટલે સહયોગ એક એવું દાન છે. પછી મનની વાત કરું તો મનને એક આદત પડી ગઈ છે, દરેકના મનની વાત કરું, મારા તમારા હર કોઈના, કે એ શું કરતું હોય છે, બીજાનું જોયા કરતો હોય છે કે મારું આવું બન્યું તો એમાં આ જ જવાબદાર છે. મને ગાડી ના મળી તો પ્રકાશભાઈ જવાબદાર છે, મને ખોટો રોકી રાખ્યો. આવું આપણા વિચારવાની એક આદત છે. તો આ વિચારો જે આપણા દિમાગમાં ઉત્પન્ન થાય છે એના બદલે આપણે શું વિચારવાનું છે? એ પહેલાં વિચારો આવ્યા એ રાગ, દ્વેષ, ઈર્ષ્યા પ્રેરિત છે. તો દરેક માણસના મનમાં માત્ર રાગ, દ્વેષ, ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ, મોહ આટલું જ નથી, બીજા પરમાત્માએ આપેલા તત્વો પણ છે. પ્રેમ, દયા, કરુણા, સુખ, શાંતિ, જ્ઞાન, પવિત્રતા, આ બધા ગુણો આપણા પરમાત્માએ આપી દીધા, જન્મતાની સાથે આપેલા છે. પણ આપણા આ ગુણો નીચે ગયા, પેલા ઉપર આવ્યા. તો આપણે પાણી પીતા હોય તો એ પાણીમાં જોઈએ એમ કંઈ તરતું હોય તો કાઢી લઈએ ને પછી પીએ એમ. પણ આપણે આપણા મનને નથી જોતા, ઉપર જે તરે છે એને તરવા દીધું ને એ કે એમ જ કર્યું, મન એમ જે કે એમ કરીએ છીએ. તો નથી કહેતા મનનું નહીં, મનથી તું મન ફાવે એમ દોડ ના કર, તું અંતરાત્માથી વિચાર, આત્માના અવાજની ઓળખ, એ કે એમ કર, પછી જો તારી સફળતા તને શોધતી આવશે. એટલે આ દરેક માટે છે, બાળક માટે, આપણા માટે, વૃદ્ધ માટે, હર કોઈ માટે છે. સાધુ, સંન્યાસી, આ તે પોતપોતાના કર્મ પ્રમાણે એમને જન્મ મળતો હોય છે. તો આપણો જન્મ પણ આ રીતે આવતો ભવ સુધારો એટલે કેવી રીતે? આ રીતે. અને આપણે માણસને તરવા માટેનું એક જ સાધન છે, જ્ઞાન. જ્ઞાન એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. આ જ્ઞાનદાન એ મોટામાં મોટું પુણ્ય છે. અને જ્ઞાનની આ બે પાંખો જેને લાગી એ માનવાનું કે તરી ગયું. શું પ્રકાશ છે? બરાબર ને? બિલકુલ બિલકુલ. તો આપણે કોઈ પણ મહાન લેખક હોય અને એ જે પુસ્તક લખે અને એના જીવનના જે 30-40 વર્ષનું જે અનુભવ હોય, જેનું જ્ઞાન હોય આપણને 3-4 કલાકમાં મળે છે. પણ જ્યારે આવા
એક્સપિરિયન્સ ટીચર્સ ભલે રિટાયર્ડ થઈ ગયા છતાં એમના અંદર એ શિક્ષક તત્વ જે છે હજી પણ પડ્યું છે અને એમનો અનુભવ આપણને મળતો રહે છે. તો તમે જોયું કે સાહેબે 10 મિનિટની અંદર એમના જીવનનો જે અનુભવ છે એ સાર રૂપે આપણને કીધું છે કે જીવનમાં શું જરૂર છે અને પ્રગતિ કરવી હોય તો આ વસ્તુ અવશ્ય જ્ઞાન અવશ્ય જોઈશે અને જ્ઞાન જ એક શક્તિ છે અને જેને આપણે પ્રાપ્ત કરીએ તો આપણે જે પ્રાપ્ત કરવું છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણા સાહેબ હતા જેમની જોડે આપણે એમના અનુભવ પ્રાપ્ત કર્યો અને આપણે પણ આપણા જીવનમાં એ બધી વાતો ઉતારીએ અને આપણે ઉચ્ચ પ્રગતિ પ્રાપ્ત કરીએ. ધન્યવાદ સાહેબ. ધન્યવાદ.